નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન કે જેની અંદર સૌપ્રથમ આપણે જોઈએ તો 3 ભાગની અંદર વહેંચાયેલું છે સામાજિક વિજ્ઞાન. તો એની અંદર ઇતિહાસનો પાઠ આજે આપણે ભણવાનો છે, જેમાં પાઠ નંબર 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, અને જેમાં આજે લેક્ચર નંબર 1 તો એની વાત કરવાની છે આજે. તો જોઈએ કે પ્રાદેશિક સંસ્કૃતિ, બરાબર. સંસ્કૃતિનો અર્થ તો આપણને ખબર જ છે, પણ પ્રાદેશિક એટલે કે વિસ્તાર વાઇઝ અલગ અલગ. દાખલા તરીકે ગુજરાત, મહારાષ્ટ્ર, બરાબર. આ પ્રાદેશિક વિસ્તારો જે છે એની કેવી સંસ્કૃતિ, એનું શું ઘડતર, એટલે આપણે જોઈએ તો અલગ અલગ વિસ્તાર વાઇઝ એની બોલી પણ અલગ અલગ હોય છે, એના પહેરવેશ અલગ, એના રીત રિવાજ અલગ, બરાબર. એની સાંસ્કૃતિક બાબતો જે છે, એના ઉત્સવો છે, તહેવારો છે, એ અલગ પડતા જોવા મળે છે, બરાબર. ખાનપાન છે, રીત રિવાજ છે, એના નૃત્ય છે, બરાબર. આવી ઘણી બધી બાબતોમાં ભિન્નતા જોવા મળે છે, બરાબર. એટલા માટે જ આપણી જે ભારતીય સંસ્કૃતિ જે છે એને આપણે ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. તો ભાતીગળ એટલે શું? તો કે વિવિધતાથી ભરેલું, બરાબર. અલગ અલગ બધું જુદાપણું જોવા મળે છે. છતાં પણ આપણા દેશની અંદર આટલી બધી વિવિધતા છે, છતાં પણ બધામાં એકતા છે. એટલે આપણે કહીએ છીએ વિવિધતામાં પણ એકતા. એ દેશ એટલે કે આપણો ભારત દેશ. તો હવે આપણે એનો વિગતે અભ્યાસ કરીએ. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના. અલગ અલગ બોલીઓ ઉપરથી આપણે કહી કે આ વિસ્તારના વ્યક્તિ લાગે છે, બરાબર. ગુજરાતી બોલતા હોય તો આપણે એમ કહીએ કે ગુજરાતી જ. મરાઠી બોલતા હોય તો મોસ્ટ ઓફ એ મહારાષ્ટ્રના વતની હોય એમ. ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો પણ અલગ અલગ હોય. આપણે અલગ અલગ રીત રિવાજ હોય, કોઈ તહેવારો ઉજવતા હોય તો અલગ રીતે ઉજવતા હોય. એ લોકો છે એના રીત રિવાજ મુજબ ઉજવતા હોય. પછી ખાનપાન એટલે કે ખોરાક, બરાબર. દાખલા તરીકે આપણે ગુજરાતી મેનુ આપણે પ્રખ્યાત, બરાબર. પછી સાઉથની અંદર જાય તો સાઉથ ઇન્ડિયન છે, બરાબર. આ રીતે અલગ અલગ પંજાબી, બરાબર. અલગ અલગ જે તે ખાનપાનની અંદર પણ વિવિધતા જોવા મળે છે પ્રદેશ વાઇઝ. વસ્ત્ર પરિધાન એટલે કે પહેરવેશ, એની અંદર પણ ભિન્નતા છે. કાવ્ય, નૃત્ય, સંગીત, ચિત્રકલા, આ બધી કલાઓ છે એની અંદર પણ તફાવત જોવા મળે છે. એ અલગ રીતે ગાતા હોય એની ભાષામાં, આપણે ગાતા હોઈએ. દાખલા તરીકે આપણું ગુજરાતનું ગરબા નૃત્ય પ્રખ્યાત છે, બરાબર. મહારાષ્ટ્રનું ભાંગડા. આ રીતે અલગ અલગ વિવિધતા પ્રદેશ વાઇઝ જોવા મળે છે. જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે. અલગ અલગ પોતાની જે કાંઈ પ્રદેશની એક છબી ઊભી કરવા માટે, એક છાપ ઊભી કરવા માટે એની સંસ્કૃતિ કાંઈક અલગ વિશિષ્ટતાવાળી હોય, બરાબર. અલગ અલગ પ્રદેશની અલગ અલગ કંઈક વિશેષતા હોય. એની જે દેશી પુરાણી ઢબ છે એ એને જાળવી રાખી હોય, બરાબર. દાખલા તરીકે આપણે ભાંગડા જોઈએ તો પંજાબી જેવા ભાંગડા આપણને ન આવડે. એવી રીતે ગરબા છે એ ગુજરાતી જેવા ગરબા કોઈને આવડે નહીં. આપણી આ દેશી પરંપરા છે એને આપણે જાળવી રાખી છે. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે, બરાબર. આદાન પ્રદાન, એને આપ્યું આપણે લીધું, આપણે દીધું એને લીધું, બરાબર. આ રીતે આદાન પ્રદાન થાય છે. તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે, બરાબર. એમાંથી આપણે શીખ્યા. દાખલા તરીકે અત્યારે આપણે ભાંગડા નૃત્ય આપણે કરીએ છીએ, બરાબર. તો ભરતનાટ્યમ છે એ પણ આપણે કરીએ છીએ, બરાબર. એ લોકો છે ગરબા લઈએ છે, બરાબર. આ આદાન પ્રદાન થયું, એકાબીજાનું આપણે અપનાવ્યું. પણ જેની જે ખાસિયત છે કે આપણે કીધું અત્યારે હમણાં એમ કે ગુજરાતી જેવા ગરબા તો કોઈને આવડે જ નહીં. એવી રીતે પંજાબ ભાંગડા છે તો એ પંજાબી જેવા ભાંગડા કોઈને આવડે નહીં, બરાબર. તમિલનાડુનું ભરતનાટ્યમ છે તો એના જેવું ભરતનાટ્યમ આપણને ન આવડે, બરાબર. આ વિશેષતા છે, એની ખાસ વિશેષતાઓ છે, એના જેવું આપણે ન થાય એ એની વિશેષતા કહેવાય, બરાબર. પણ એ એટલે જ કીધું છે ને આપણે નીચે જોઈએ કે કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ જે પરંપરાઓ છે એ આજ સુધી અકબંધ છે, એમને એને જાળવી રાખી છે. તો હવે આગળ જોઈએ આપણે કે ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ, પ્રાંતીય વિસ્તાર વાઇઝ જોઈએ તો પહેલી જ ભાષા છે મલયાલમ, બરાબર. ખાસ આ ભાષા વિશે જોજો, બરાબર. ક્યાંની છે ખાસ એ સમજવાનું છે કે 9મી સદીમાં સ્થાપવામાં આવેલા મહોદયપુરમનું ચેર રાજ્ય હાલમાં કેરળનો એક ભાગ હતું, બરાબર. કે 9મી સદીની અંદર જે મહોદયપુરમ રાજ્ય સ્થાપવામાં આવ્યું હતું
બરાબર. એ ચેર રાજ્ય, ત્યારનું ચેર રાજ્ય એટલે કે ત્યારનું કેરળ, એ રાજ્યનો જ એક ભાગ હતો. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સાંસ્કૃતિક મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. એની ભાષા સાથે આપણે જોડી દઈએ કેરળની ભાષા સાથે સંસ્કૃતિને, તો એ અત્યારે મલયાલમ સંસ્કૃતિ તરીકે પ્રખ્યાત છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. યાદ રાખવાનું ખાસ, કેરળમાં કઈ ભાષાનો ઉપયોગ થાય છે? તો કે મલયાલમ. બરાબર, આ ખાસ યાદ રાખવાનું છે. કેરળની મુખ્ય ભાષા કઈ? મલયાલમ. તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. આ મલયાલમ જે ભાષા છે એ સંસ્કૃત ભાષા પરથી આવેલી છે. સંસ્કૃતનો પ્રભાવ જોવા મળે છે મલયાલમમાં. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલાતિલકમ એ ગ્રંથ મણિપ્રવલાવ શૈલીમાં લખાયેલો હતો. કે 13મી સદીની અંદર 14મી સદીમાં જે ગ્રંથ લખાયેલો છે, જોજો અહીંયા ખાસ ગ્રંથનું નામ યાદ રાખવાનું છે. બરાબર, આ જોજો ખાસ કે 14મી સદીમાં વ્યાકરણ અને જે કાવ્યશાસ્ત્ર પર લખાયેલો જે ગ્રંથ છે લીલાતિલકમ, બરાબર, જે ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલો છે, એટલે ભાષા ઉપરથી આવ્યો છે. મલયાલમ ભાષા ઉપરથી આવેલો ગ્રંથ છે. આ ખાસ યાદ રાખવાનું. મલયાલમ એટલે સીધું યાદ આવી જવું જોઈએ કેરળ. ત્યારબાદ બંગાળી ભાષા, કે બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. બરાબર, બંગાળી ભાષા છે એનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયેલો છે. સંસ્કૃત ભાષા છે ને એ મોસ્ટ ઓફ ભાષાની જનની છે, માતા છે. બરાબર, એમાંથી ઘણી બધી ભાષાઓનો વિકાસ થયો એટલા માટે એને જનની કીધી છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્ય ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની ગઈ. કે 15મી સદીમાં ઘણી બધી ઉપભાષાઓ અને ઘણી બધી બોલીઓ સાથે મળીને એક આખી નવી જ ભાષાનું સર્જન થયું, અને એ ભાષા છે એનો ઉપયોગ પશ્ચિમ બંગાળના લોકો કરવા લાગ્યા. પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા એ બની ગઈ. જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા તથા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. હવે કે જે આ બંગાળી ભાષાનો ઉદ્ભવ અને વિકાસ એની વાત આપણે કરીએ, બરાબર, તો બંગાળી ભાષા મોસ્ટ ઓફ છે એ પશ્ચિમ બંગાળની અંદર બોલાય છે. અને આપણે જોઈએ તો સૌપ્રથમ અંગ્રેજ શાસનની વાત કરીએ તો સૌપ્રથમ અંગ્રેજોએ છે એ પોતાનું શાસન એ સ્થાપ્યું હોય તો બંગાળ, કારણ કે આપણે ખબર છે, અગાઉ જાણીએ છીએ, બરાબર, કે એ સમયે આખા ભારતની અંદર હિન્દુસ્તાન કહેવાતું. હિન્દુસ્તાનમાં સૌથી મોટામાં મોટો કોઈ વિસ્તાર હોય તો એ હતું બંગાળ. બરાબર, અત્યારનું પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ બે ભેગું. અત્યારનું પૂર્વ બંગાળ એટલે બાંગ્લાદેશ, તો એ બાંગ્લાદેશ છે, અને અત્યારનું બંગાળ એ બે ભેગું હતું. ઓરિસ્સા છે, આ બધા વિસ્તારો છે એ ભેગા હતા, બંગાળની અંદર સમાવેશ થતો. એટલે સૌથી મોટો પ્રાંત બંગાળ ગણાતો, અને અહીંયા અંગ્રેજ શાસન સ્થાપિત સૌપ્રથમ થયું હતું. એટલા માટે એની ભાષા ઉપર યુરોપિયન ભાષાનો પણ પ્રભાવ જોવા મળે છે. યુરોપિયન એટલે ઇંગ્લેન્ડની ભાષા, અંગ્રેજો શાસન કરતા હતા અહીંયા, એટલે એની ભાષાનો પણ પ્રભાવ અહીંયા જોવા મળે છે. પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય. બરાબર, કે જોઈએ કે સંસ્કૃતિ પ્રભાવિત અને સ્વતંત્ર. બે ભાગ એટલે એક સંસ્કૃતિ પ્રભાવિત થયું હતું અને એક પોતે સ્વતંત્ર એનો ઉદ્ભવ થયો હતો. બરાબર, બંગાળી સાહિત્યનો પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. બરાબર, પ્રારંભિક બંગાળી સાહિત્ય છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક સંસ્કૃતિ પ્રભાવિત અને એક બીજું પોતાની રીતે સ્વતંત્ર વિકાસ પામ્યું હતું એ ભાગ. બરાબર, હવે એમાં આપણે વર્ણન કરીએ તો પ્રથમ ભાગમાં સંસ્કૃતના મહાકાવ્યની વાત કરવામાં આવે છે, એનો અનુવાદ કરવામાં આવે છે, ટ્રાન્સલેશન. બરાબર, અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો પ્રભાવ એમાં જોવા મળે છે. ત્યારબાદ હવે આવે છે ગુજરાતી. બરાબર, કે ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. બરાબર, આખો દેશ અનેક ભાષા અને બોલીઓ, આટલી બધી વિવિધતા છે છતાં પણ એકતા છે. બરાબર, વિશ્વના દેશો ઘણી બધી કલ્પના કરે છે કે આટલી બધી વિવિધતાવાળો દેશ છે છતાં પણ એક છે એમ. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. પ્રાચીન કાળની અંદર, શરૂઆતના સમયની અંદર આપણે જોઈએ તો આપણા દેશ ભારતની અંદર સંસ્કૃત ભાષા છે, પ્રાકૃત ભાષા છે, તમિલ ભાષા છે, એ ભાષાઓ બોલવામાં આવતી, એનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. ધીમે ધીમે સમય આગળ જતો ગયો એમ એમ અલગ વિસ્તાર વાઇઝ, અલગ પ્રદેશ વાઇઝ અલગ અલગ ભાષાઓ વિકાસ પામતી ગઈ. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાને પ્રાદેશિક ભાષાઓના વિકાસને બળ પૂરું પાડ્યું.
બરાબર, અલગ અલગ પ્રદેશો સ્વતંત્ર બન્યા તો એને પ્રાદેશિક ભાષા સ્વીકારી. દાખલા તરીકે આપણે જોઈએ તો આપણો દેશ જ્યારે ગુલામીમાંથી આઝાદ થયો ત્યારે 14 પ્રકારના પહેલાં રાજ્યો હતા. બરાબર, એમાં આપણું ગુજરાત જે છે એ અને મહારાષ્ટ્ર બે ભેગું હતું. બરાબર, એટલે પહેલાં સૌપ્રથમ અમુક જોઈએ તો 14 પહેલાં અ, બ, ક અને ડ એવા 4 પ્રકારના રાજ્યો હતા. જ્યારે આપણે આઝાદ થયા ત્યારે શરૂઆતના સમયની અંદર અ, બ, ક અને ડ એવા 4 પ્રકારના રાજ્યો પાડવામાં આવ્યા હતા. બરાબર, ભાગ પાડવામાં આવ્યા હતા. એમાં અલગ અલગ રાજ્યો બધા છે એ ભેગા મળીને એનો સમાવેશ થતો હતો. ત્યારબાદ ભાષાના ધોરણે રાજ્યની રચના કરવાની માંગ ઉઠી. એટલા માટે 14 રાજ્ય બન્યા. કેટલા? 14. સૌ પ્રથમની વાત કરીએ છીએ ત્યારે. બરાબર, તો 14 રાજ્ય બન્યા ને એમાં 13 રાજ્યો એવા હતા જેની રચના ભાષાના ધોરણે કરવામાં આવી હતી. એક આપણું ગુજરાત અને મહારાષ્ટ્ર બે અપવાદરૂપ હતું, કારણ કે આપણે મહારાષ્ટ્ર અને ગુજરાત બે ભેગું હતું જેનું નામ હતું બૃહદ મુંબઈ. બરાબર, એ બે ભેગું હતું. બરાબર, એ એક અપવાદરૂપ હતું કારણ કે બેની ભાષા કેવી હતી? મહારાષ્ટ્ર હતું તો એની મરાઠી ભાષા, ગુજરાત હતું તો એની ગુજરાતી ભાષા. તો એવું તો ન જ કહી શકાય કે ભાષાના ધોરણે અલગ રાજ્ય થયું, કારણ કે બે ભાષા હતી એટલા માટે. બરાબર, ને ત્યારબાદ પછી આપણી માંગણી આપણે બુલંદ કરી અને આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર બે અલગ થયું. બરાબર, મરાઠી લોકો છે એ મહારાષ્ટ્રમાં અને ગુજરાતી લોકો બધાએ ગુજરાતમાં. એટલે આપણે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ 1 મે 1960. બરાબર, એટલે 1960માં આપણે અલગ થયા આપણું ગુજરાત રાજ્ય. એટલે આવી રીતે અલગ અલગ છે ભાષા પ્રમાણે રાજ્યોની રચનાની માંગણી ઉઠી. સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાનો જન્મ થયો. બરાબર, સંસ્કૃતમાંથી ઘણી બધી ભાષાઓ છે. બરાબર, દક્ષિણ ભારતમાં તમિલ ભાષામાંથી ઘણી બધી ભાષાઓનો જન્મ થયો. 8મી સદીથી પ્રારંભિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો. 8મી સદીથી પછી પ્રારંભિક ભાષાઓ ઘણી બધી બની કે જેમાં હિન્દી છે, ખડી બોલી છે, અવધી છે, બંગાળી છે, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ, કન્નડ આ બધી ભાષાઓ વિકાસ પામી. બરાબર, 8મી સદી પછી. ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અપભ્રંશ એટલે નામ શેષ થઈ ગયેલી, ભૂલાઈ ગયેલી. બરાબર, એમાંથી ધીમે ધીમે પછી બરાબર ગુજરાતી ભાષા બની. એમ અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. બરાબર, અપભ્રંશમાં કઈ કઈ ભાષા? સંસ્કૃત અને પ્રાકૃત, આ બેમાંથી ગુજરાતી ભાષા બની. બરાબર, એટલે અપભ્રંશ ભાષા છે એ ગુજરાતી ભાષાની જનની કહેવાય, માતા કહેવાય. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. બરાબર, આચાર્ય હેમચંદ્રાચાર્ય, બરાબર, એનાથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ હતી. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. પહેલાં સંસ્કૃત, પછી પ્રાકૃત, પછી એ બે ભૂલાઈ ગઈ એટલે અપભ્રંશ નવી ભાષા બની અને ત્યારબાદ ગુજરાતીનો વિકાસ થયો. ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો યુગ સંસ્કૃત યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. બરાબર, ગુજરાતી માટેનો જે કહી શકાય એવો નવો યુગ એટલે સંસ્કૃત યુગ, ઓલા સાહિત્ય યુગ. એ સાહિત્ય યુગ છે એ નરસિંહ મહેતાના હાથે વિકાસ પામ્યો. આ નવા યુગમાં સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા. બરાબર, ગુજરાતી ભાષાનો જે સાહિત્ય યુગ છે એની શરૂઆત બરાબર કેને કરી હતી, એના સૂત્રધાર કોણ હતા, બરાબર, એને પ્રણેતા કોણ હતા એની વાત છે. તો આપણે જોઈએ પહેલાં નરસિંહ મહેતા, પછી મીરાબાઈ અને ભાલણની ઉપસી આવે છે. બરાબર, ભાલાણ, કવિ ભાલાણ. બરાબર, એની વાત છે. એ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. બરાબર, તો નવા યુગની અંદર જે સૂત્રધાર છે નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, ભાલાણ છે. બરાબર, આ ત્રણેયની છે એ સારા એવા ભક્તિ સાહિત્યના વિકાસ અને ગુજરાતી ભાષાનો સાહિત્ય વિકાસ છે આ ત્રણેય વ્યક્તિઓ કર્યો હતો. હવે જોઈએ કોની કઈ કૃતિઓ છે. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, પછી હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા આ કૃતિઓની રચના કરેલી છે. બરાબર, યાદ રાખવાનું નરસિંહ મહેતાની કૃતિ કઈ કઈ. આમાં ઘણી બધી બીજી કૃતિઓ છે પણ આમાં આપણે આપેલી છે એ જોઈએ તો પહેલી કૃતિ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું. બરાબર, નરસિંહ મહેતાની કૃતિઓ ખાસ યાદ રાખવાની કે જેની અંદર આપણે આપેલી છે જોઈએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, પછી સુદામા ચરિત્ર, પછી દાણલીલા. આ નરસિંહ મહેતાની બરાબર કૃતિઓ છે, યાદ રાખવાની. ત્યારબાદ મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા બધા પદની રચના કરી. બરાબર, કૃષ્ણ ભગવાન ઉપર જ એને પદની રચના કરેલી છે મીરાબાઈએ. ભાલાણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી. બરાબર, ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા એવો શબ્દ એને ઉચ્ચાર્યો હતો. કોને? કવિ ભાલાણે.
તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. બરાબર, ભાલાણ છે એ પાટણના મોઢ બ્રાહ્મણ જ્ઞાતિનો એક ભાગ છે. તેમણે આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, ખાસ વેરી મોસ્ટ એમપી વસ્તુ જે છે તમને નેક્સ્ટ ગમે ત્યારે જનરલ નોલેજમાં પણ કામ આવે છે અને ઘણી બધી એક્ઝામો જે છે, બરાબર, જીપીએસસીની એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કે આખ્યાનના પિતા એટલે કે કવિ ભાલાણ. બરાબર, યાદ રાખવાનું ખાસ. બરાબર, કેના વતની હતા તો કે પાટણના, પોતે મોઢ બ્રાહ્મણ હતા. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મૃગયાખ્યાન, શિવ ભેરડી, આ સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. બરાબર, એની ખાસ ખ્યાતનામ જે કૃતિઓ છે, પ્રખ્યાત કૃતિઓ છે, એમાં ધ્રુવાખ્યાન, મૃગયાખ્યાન, શિવ ભેરડી, બરાબર, આ બધા એના સંવાદ, બરાબર, એનો મુખ્ય સમાવેશ થાય છે એની કૃતિઓમાં. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો ભારતના ઉત્સવો. બરાબર, કયા કયા ઉત્સવો ઉજવવામાં આવે છે. તો પહેલામાં પહેલો જે સૌથી મોટો આપણે કહી શકાય એવો જગન્નાથ રથયાત્રા. બરાબર, એ આપણે જોઈએ તો ક્યારે આવે છે તો કે અષાઢ સુદ બીજ, જેને આપણે અષાઢી બીજ તરીકે ઉજવીએ છીએ. બરાબર, અષાઢી બીજે જગન્નાથની અંદર જગન્નાથપુરી અહીંયા સૌથી મોટી રથયાત્રા નીકળે છે. બરાબર, આપણે જોઈએ તો ઘણી વખત તમને રથયાત્રાની વાત આવે એટલે સીધી જ અમદાવાદ યાદ આવી જાય. બરાબર, પણ એ આપણે ગુજરાતની મોટામાં મોટી રથયાત્રા હોય તો એ અમદાવાદમાં, પણ ભારતની મોટામાં મોટી રથયાત્રાની વાત કરીએ આપણે તો સીધી જગન્નાથપુરીની અંદર આવે. અહીંયા પણ અષાઢી બીજે આપણે અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બીજના દિવસે કાઢવામાં આવે છે. જેની સાથે ધાર્મિક સંપ્રદાયો પણ જોડાયેલા છે, જેમાં ઓરિસ્સાની પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે. જગન્નાથનો અર્થ થાય છે વિશ્વના માલિક, જગતનો નાથ, જગતનો તાત. બરાબર, જગતનો તાત એટલે આપણે ખેડૂત કહીએ, પણ જગતનો નાથ એટલે જગન્નાથ. બરાબર, જે વિષ્ણુ શબ્દ સમાનાર્થી છે, વિષ્ણુનો સમાનાર્થી શબ્દ છે એ કહેવામાં આવે છે. 12મી સદીના ગંગવંશના રાજા અનંત વર્માને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો હતો. યાદ રાખજો, 12મી સદીની અંદર ગંગવંશના રાજા હતા અનંત વર્મા, એને જગન્નાથપુરીમાં મંદિરનું નિર્માણ કરવા માટેનો નિર્ણય લીધો હતો. જગન્નાથપુરીમાં જગન્નાથનું મંદિર બનાવવું છે. ઈસવીસન 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા. બરાબર, 1230ની અંદર રાજા છે અનંગ ભીમ એ ત્રીજો, બરાબર, એને પોતાનું રાજ્ય છે જગન્નાથને અર્પણ કરી દીધું અને તેમના પ્રતિનિધિ પોતે રહ્યા એમ. ઓરિસ્સા જીતનાર મુઘલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યા. જે ઓરિસ્સા જીતનાર મુઘલ લોકો છે, મરાઠા લોકો છે, બરાબર, ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે અંગ્રેજો, ટૂંકમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના અંગ્રેજોએ કરેલી હતી. આ બધાએ જગન્નાથનું મંદિર જે છે જગન્નાથપુરીની અંદર આવેલું, એમાં વર્ચસ્વ સ્થાપવા માટે, એને સત્તા મેળવવા માટે ઘણા બધા પ્રયત્નો કરેલા. તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો સમુદાય પર તેમનું શાસન સ્વીકારાશે. બરાબર, એ એવું માનતા હતા કે જો મંદિર ઉપર જ આપણે સત્તા સ્થાપી દઈએ તો તરત જ, કારણ કે એ લોકો ઘણા બધા લોકો છે અહીંયા આજુબાજુ રહેતા, એ મોસ્ટ ઓફ લોકો છે એ મંદિરની અંદર જગન્નાથની અંદર માનતા હતા. બરાબર, એ ધર્મનું પાલન કરતા હતા. તો એના ઉપર આપણે જો વર્ચસ્વ મેળવી લઈએ તો બધા લોકો છે આપણે કઈ એમ મળશે કરવા એમ. પુરીમાં પ્રતિવર્ષે એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિષ્ણુના અવતાર, બરાબર, જગન્નાથજી રથમાં બેસી પુરીમાં ભ્રમણ કરે છે. આખા જગન્નાથપુરીની અંદર ભ્રમણ કરે છે, યાત્રા કાઢવામાં આવે છે. દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા માટે આવે છે. દેશ વિદેશમાંથી ઘણા બધા લોકો છે આ જગન્નાથપુરીની રથયાત્રામાં આવે છે. આપણે ખાસ યાદ કરી લઈએ અષાઢ સુદ બીજ, બરાબર, એટલે અષાઢી બીજના દિવસે છે એ રથયાત્રા કાઢવામાં આવે છે જગન્નાથપુરીની અંદર. બરાબર, આટલું હવે જોઈએ. હવે નેક્સ્ટ હોળી. એ હોળીની વાત આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું ખાસ. બરાબર, એક વખત ઘરે જઈને ખાસ 2 વખત રિફર કરી જવાનું. બરાબર, કારણ કે ઘણા બધા ઉત્સવો, તહેવારો, આ તે બધું ખાસ યાદ રાખવાનું છે. બરાબર, નીચે અંડરલાઈન કરતા જાજો અને વાંચતા જાજો. બરાબર, નેક્સ્ટ આપણે હોળી છે એ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર લેશું. આભાર વિદ્યાર્થી મિત્રો.